અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટ આજે એક અનોખા જોશ અને એનર્જીનો સાક્ષી બન્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા અભિયાનને આગળ વધારવા માટે કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા દ્વારા અમદાવાદમાં સન્ડે ઓન સાયકલ અભિયાનનો ધમાકેદાર પ્રારંભ કરાયો છે. આ મહાઅભિયાનમાં કેન્દ્રીય મંત્રીની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને બોલિવૂડના સુપરસ્ટાર તેમજ ફિટ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર આયુષ્માન ખુરાનાએ ખાસ હાજરી આપી હતી. ત્રણેય સેલિબ્રિટીઓએ રિવરફ્રન્ટ પર જાતે સાયકલ ચલાવીને અમદાવાદીઓને ફિટ રહેવાનો અને ઇંધણ બચાવવાનો શાનદાર સંદેશ આપ્યો હતો. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે સન્ડે ઓન સાયકલ 75 દિવસનું અભિયાન છે અને વિકસિત ભારત માટે દેશવાસીઓએ ફિટ રહેવું જ પડશે. કોમનવેલ્થ દિવસ છે, સાથે સાથે મોદીજીની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને આગળ વધારવા માટે સમગ્ર દેશની અંદર ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના ભાગરૂપે સન્ડે ઓન સાયકલનું આયોજન કરવામાં આવે છે. સન્ડે ઓન સાયકલની આ 75મી એડિશન છે. આ બંને પ્રસંગને ધ્યાનમાં રાખીને આજે સમગ્ર દેશની અંદર 8000થી વધારે સ્થાનો પર સન્ડે ઓન સાયકલિંગ કરીને 2030ની અંદર ભારતની અંદર કોમનવેલ્થનું આયોજન થવાનું છે. એમાં પણ ખાસ કરીને અમદાવાદ, આપણું અમદાવાદ એ હોસ્ટ સિટી છે. સમગ્ર રાજ્ય અને દેશની અંદર કોમનવેલ્થ ફિટનેસ અને સ્પોર્ટ્સ માટે વ્યાપક જનજાગૃતિ થાય, દેશના યુવાનો સ્પોર્ટ્સ પ્રત્યે જાગૃત બને, ખેલના મેદાનમાં આવે, ખેલે, ખીલે અને ચેમ્પિયન બને. એ ઉદ્દેશ સાથે આજે સમગ્ર દેશની અંદર સન્ડે ઓન સાયકલનું આયોજન કરવામાં આવ્યું છે. સન્ડે ઓન સાયકલ યાની કે સાયકલિંગ એ ફિટ રહેવાનો મંત્ર છે. સાયકલિંગ એ પોલ્યુશનનું સોલ્યુશન છે. સાયકલિંગ એ તેલની બચત કરવામાં પણ ઉપયોગી થઈ શકે છે. તેલની બચત થાય તો વિદેશી હુડિયામણ પણ બચાવી શકીએ છીએ અને આત્મનિર્ભર ભારતના મંત્રને પણ આપણે સાકાર કરી શકીએ છીએ. એક સાયકલિંગ કરવાથી જો 3 ફાયદા થતા હોય તો મારું સમગ્ર ગુજરાતવાસીઓને આગ્રહ છે કે આપના કામકાજનું સ્થાન દૂર ન હોય તો આપ સાયકલ લઈને કામકાજના સ્થાન પર જઈ શકો. આપ રવિવારે સાયકલિંગ કરીને પોતાને સ્વયંને ફિટ રાખી શકો અને પ્રધાનમંત્રીજીએ તેલ બચાવવાનું અભિયાન ચાલુ કર્યું છે. આ અભિયાનને આપણે વેગ પણ આપી શકીએ. તો બીજી તરફ મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદીઓની હળવા અંદાજમાં કહ્યું કે ગુજરાતીઓ મોડી રાત સુધી જાગી શકે પણ વહેલી સવારે ઉઠવું એ અમદાવાદીઓ માટે મોટી ચેલેન્જ છે. છતાં આજે ફિટનેસ માટે આખું અમદાવાદ વહેલું ઉઠીને તૈયાર થઈ ગયું છે. આ મનસુખભાઈ માંડવિયાજીના સન્ડે ઓન સાયકલના પ્રયાસથી આજે આખું અમદાવાદ તૈયાર થઈ ગયું વહેલી સવારે. गुजराती काम के लिए तो पूरी रात जाग लेगा, लेकिन फिटनेस के लिए 5 बजे उठना मतलब ये बहुत बड़ा कठिन समस्या है. फिट इंडिया मूवमेंट ये कोई सरकारी मूवमेंट नहीं है. फिट इंडिया मूवमेंट ये कोई पॉलिटिकल फिट इंडिया मूवमेंट वो स्वयं आप सबके लिए है. हम सबके जीवन में सबसे बड़ा बदलाव लाने वाला मूवमेंट है. मैं आप सबसे निवेदन करता हूं कि आप सभी लोग फिट इंडिया मूवमेंट को और मजबूताई से आगे बढ़ाइए. બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાએ પણ યુવાનોનો ઉત્સાહ વધારતા કહ્યું કે સ્પોર્ટ્સ માત્ર ખેલાડી માટે નહીં પણ આખા પરિવાર માટે છે અને વર્ષ 2030માં ગુજરાત જ્યારે કોમનવેલ્થ ગેમ્સ હોસ્ટ કરવા જઈ રહ્યું છે ત્યારે ભારતના યુવાનો દેશ માટે ગોલ્ડ અને સિલ્વર મેડલનો વરસાદ કરશે તે નક્કી છે. Beautiful collaboration between Commonwealth Games 2030 and Fit India Movement का Sundays on Cycle जो मुहिम शुरू किया गया है. It's really interesting, it's very encouraging, it's highly futuristic. Futuristic इसलिए क्योंकि हमारे देश में स्पोर्ट्स का कल्चर इनकलकेट हो रहा है. It's not just an extra curricular activity, it's aspirational, it's inspirational and ये सिर्फ जो स्पोर्ट्स है ये सिर्फ खिलाड़ी का बलिदान नहीं है, पूरे परिवार का बलिदान है. मेरे काफ़ी फ्रेंड स्पोर्ट्स पर्सन्स हैं
सुबह उठकर 4 बजे उनके पेरेंट्स को उठना पड़ता है. So it's really difficult for parents also. तो ये उनकी जीत है, हमारे स्टेट की जीत है, हमारे देश की जीत है. So I think it's highly encouraging कि जैसे हम एक्टर्स होते हैं उनको स्पेक्टेटर्स की, ऑडियंस की जरूरत पड़ती है, वैसे स्पोर्ट्स पर्सन्स को भी स्टेडियम्स में स्पेक्टेटर्स की, ऑडियंस की, फैंस की जरूरत पड़ती है. सिर्फ क्रिकेट नहीं, बाकी स्पोर्ट्स को भी. सो आई थिंक वी रियली नीड टू टेक केयर ऑफ अदर स्पोर्ट्स एज वेल. और आई एम श्योर कि आप में से कोई जो बच्चे यहाँ पर है वो आने वाले टाइम पर एक गोल्ड मेडलिस्ट, चाहे ओलंपियन हो या कॉमनवेल्थ गेम्स के हो, वो होंगे.